તો બોટાદ કારોબારી ચેરમેન સામે કોર્ટમાં ફરિયાદ થઈ છે, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે નિવેદન આપ્યું. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનના સસ્પેન્શનની માંગ કરી છે, જેમાં નારી સુરક્ષા નારી સન્માનના દાવાની પોલ ખોલતી આ ઘટના છે. કારોબારી ચેરમેન રાજુ ચૌહાણ સામે ગઢડા કોર્ટમાં ફરિયાદ થઈ છે. લાખણકા ગામના વ્યક્તિએ ગઢડા કોર્ટમાં ફરિયાદ કરી છે. ગઢડા તાલુકાના ખોપાળા ગામના એક વ્યક્તિ રાજેશભાઈ ચૌહાણ એમનું નામ, એ ભાજપના આગેવાન છે. બોટાદ જિલ્લા પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્ય અને કારોબારી ચેરમેનના પદ ઉપર બેઠા છે. એ વ્યક્તિ ભાજપના એક આગેવાનની પત્નીને પોતાની પત્ની બનાવવા માટે કારસ્તાન આદી રહ્યા છે. જે મહિલાને એ પત્ની બનાવવા માંગે છે, એના પતિ કોર્ટમાં જાય છે કે મારી પત્નીને સુરક્ષિત કરો, મને સુરક્ષિત કરો, મારા 2 બાળકો છે એ રખડી પડશે. સરકારને ફરીને વિપક્ષની માંગણી છે કે દુષ્કર્મના કેસમાં જે ઘટનાઓ ઘટે છે એ અટકવી જોઈએ અને રાજેશ ચૌહાણ જેવા લોકો મહિલાઓનું હેરેસમેન્ટ અને કાયદેસરની કાર્યવાહી એના ઉપર જે કરે છે એના પર થવી જોઈએ.